તે કહી દે છે માય લાઈફ માય વે, હું કંઈ પણ ખાઉં, વસ્તુ મારી પ્લેટમાં છે, તને શું તકલીફ થાય છે? ભાઈ હું કહું, આ તો મારા ઘરમાં ચાલી રહ્યું છે, તારું શું જાય છે? તમે મારા પાડોશી છો અને હું મારા ઘરમાં તે ભડભડ કરવાવાળું જનરેટર ચલાવી રહ્યો છું, તે ધુમાડો પણ કરી રહ્યું છે અને ઘોંઘાટ પણ. અને તમે મારી પાસે આવો અને હું કહું હું જે પણ કરું છું મારા ઘરમાં કરું છું, માય લાઈફ માય ચોઇસ. તમે કોણ છો મને ટોકવાવાળા? તો તમે તરત શું જવાબ આપશો? તમે કહેશો સાહેબ ચાલી તમારા ઘરમાં રહ્યું હશે, અસર મારી ઉપર પણ પડી રહી છે ને. આ ધુમાડો મારા ઘરમાં પણ આવી રહ્યો છે અને આ ઘોંઘાટ મારા કાનોમાં પણ આવી રહ્યો છે. આ જે પેઢી છે આજની તે જ્ઞાનથી એટલી વંચિત છે, તેનું નોલેજનું સ્તર એટલું ખરાબ છે કે તેને ખબર પણ નથી કે જ્યારે તમે ચિકન મટન કંઈ પણ ખાઈ રહ્યા છો તો તેની અસર એક એક વ્યક્તિ પર પડી રહી છે, સમાજની. આ તમારો વ્યક્તિગત મુદ્દો, પ્રાઇવેટ કે પર્સનલ મેટર નથી. તમારી થાળીમાં શું મૂક્યું છે તેની અસર મારી જિંદગી પર પડી રહી છે. ક્લાઇમેટ ચેન્જના મોટામાં મોટા કારણોમાંથી છે એનિમલ એગ્રીકલ્ચર. ગ્રીનહાઉસ ઇફેક્ટ મિથેનની કાર્બન ડાયોક્સાઇડની સરખામણીમાં 20 ગણું વધારે હોય છે અને ગ્રીનહાઉસ ગેસીસમાં મિથેનનો જે મોલિક્યુલ છે તે કાર્બન ડાયોક્સાઇડ મોલિક્યુલથી 20 ગણું વધારે ઘાતક હોય છે. અને મિથેન ક્યાંથી આવે છે? મિથેન તે જાનવરોમાંથી આવે છે જેને તમે પાળો છો દૂધ માટે અને માંસ માટે. તો માંસ ખાવું અને ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો ક્લાઇમેટ ચેન્જના મોટામાં મોટા કારણોમાં છે. હવે તમે જણાવો, તમે માંસ ખાઓ છો, હું તમને ખાવા દઉં છું? ક્લાઇમેટ ચેન્જની અસર તો મારી ઉપર પડી રહી છે ને.